બોલો ભાઈ, કેમ ભેગા થવાના? ભાઈ આપણે કાલે ગાલ્લો મૂકી આવ્યા. મૂકીને આવવું જ પડે ને તો બનાવવાનું ચાલુ કરે ને ભાઈ. એમ બી કેટલા દિવસ બાકી છે. મૂકી આવો. ભાઈ મૂકી આવો એટલે ભાઈ તારે બી આવવાનું છે. અરે એમાં એવું છે કે મને દાંતમાં બહુ દુખે છે, ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ છે કાલે. કેમ શું થયું? ઉપરની દાળ આ દાપણ બહુ કરે ને તેને દાળ દુખે જ ભાઈ. કઈ નહીં મજા લઈ લો. દુખે છે એટલે બાકી ભાઈ આવશે 100%. આઈસ્ક્રીમ ખાજે. સર કઈ નહીં આપણે મૂકી આવો. લોકેશન બી આવ્યું છે, ગાલ્લું આપણે લેવાનું છે, ત્યાંથી આપણે મૂકી આવીએ આપણે. ઓકે જો આ વેલેન્ટાઇનની ગલી તો આવી ગઈ એટલે હવે અહીંયા જરાક જ આગળ છે આપણું ગાલ્લું લેવાનું. આપણે ગોપીપુરા ગણપતિ લેવા જવાના અને તેનું ગાલ્લું તું અહીંયા લેવા લાવ્યો. 5,000 રૂપિયા અહીંયા ઓછા આપવા પડે એવું હતું. હવે સમજ પડી ને? તું આપવાનો છે વધારાના રૂપિયા. ભાઈ આ સ્મિતની ગાડી છે ને? આ સ્મિત જ છે. આ તો જવાનું તો ડેન્ટિસ્ટ પાસે. આમાં તો ડેન્ટિસ્ટ છે કોઈ, તને ખબર છે? ના આમાં તો બધી કોર્પોરેટ ઓફિસ છે ને રેસ્ટોરન્ટ એવું બધું ટાઈપનું છે અહીંયા તો. રેસ્ટોરન્ટ છે ને? ચાલ બોલો. ઓકે બેસો. કર્યો ઓર્ડર? ના બાકી છે. આવી રાહ જોતા લે મેનુ ઓર્ડર આપ ફટાફટ. અરે મેનુનું કામ, ટેક 2 નું આખું મેનુ મોડે છે. આપણી ફેવરિટ જગ્યા છે. ઓર્ડર કરું ને હું? અચ્છા તો આ ભાઈ ડેન્ટિસ્ટ છે? ના ભાઈ હું તો બીકોમ છું. હા ભાઈ લાગે છે જો. ના ભાઈ હું તો ઇન્જિનિયર છું. એટલે ઇન્જિનિયર. ના દાંત બી બરાબર નથી, ડેન્ટિસ્ટ નહીં થઈ શકે. અરે ભાઈ બેસો, એમાં થયો હું ડેન્ટિસ્ટને અર્જન્ટ કામ આવ્યું તો મારી અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખી. એટલે અચ્છા તમને કહેવાનો જ હતો હું. ક્યારે અમે ગાલ્લું પહોંચાડી દેતે પછી? અરે ના ભાઈ, તું શાંત થા જરા, બેસ. ઓર્ડર કરી આપણે ખાવાનું ખર્ચા. એ તું બી બેસ, તું અહીંયા બેસ રે. ખાઈ લે શાંતિથી, દબાઈને ખાઈ લે, કારણ કે ગાલ્લું બી આપણે ખેંચવાનું. આપણે નહીં ખેંચવાના. આ લોકો છે. આંગળી નીચે રાખવાની. આ લોકો છે જ્યુસ પીએ છે ને, બધું ઉતારવું. આ કઈ નહીં, આ લોકોને બી આપણે લઈ લઈએ. ભાઈ બહુ ફાઇન છે હે. હા મારું ને. ભાઈ શાંતિ રાખ ને. માચા મંગાવેલું. ના ભાઈ, એ તો પાનનું છે. તું ચા એટલે હું ચા. એ હું શું પીવું? મંગાવીએ બીજું, શાંતિ રાખ ને. ખાવાનું આવે છે ને. ચેરો ફાઇન હે ભાઈ. અને મોકલી દેજો, ખાવાનું બાકી છે. મૂક. અચ્છા બાકી છે ખાવાનું? ભાઈ તો હું પી ઓ લઉં. આવી ગયું. હા હા પી લે. તું ખાલી આમ ડેકોરેશન જો ને આમ કેવી રીતે આપણે કે જાતે લેવાનું. આગળ નહીં ચૂપચાપ. જો બરાબર. બોલો, કેવું લાગ્યું? મજા આવી? એક નંબર. બરાબર છે. પણ એક વાત કે હું ખોટું નહીં માનતો. હમ. પેલું આમ પેલું દેશી ટાઈપનું હોય ને, આમ છેલ્લે આમ દાળ ભાત ખાય તો મજા આવે. એવી જરાક મજા રાઈસ ઓછી તો આવે. ખાધો તે. ના પેલું દેશી આવે ને પેલું દાળ ભાત, પણ અહીંયા તો મળે નહીં ને, એટલે છોડ હવે શું કામ છે. ના મળે ને ભાઈ, દાળ ફ્રાય જીરા રાઈસ કહી દઉં ને. હું વાત કરે. હા, હે? એક દાળ ફ્રાય જીરા રાઈસ કહી. પાછી બી નવી પ્લેટ મંગાવી. હા તો દાલ દે. A few moments later. ભાઈ કરની કેટલા આવે એક જણને ભાગે? લાવ કર દે. થઈ ગયા. મારો પાસવર્ડ કેવી રીતે ખબર હતી તમને? તારા પોયરાની બર્થડે. આખા ગામને ખબર છે. એ ચંગુ મંગુ ચાલો, આઈ મીન બીકોમ ને ઇજનેર જે હોય તે ચાલો. ક્યાં જવાના? કાલનું ખેંચવાનું છે. કાં એટલે હું સમજાવો નહીં આ લોકોને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એક તો આટલા પૈસા અમે ખવડાવ્યું ને પછી તમે એમ કે કાં જવાનું. ભાઈ તમે કયા પૈસા ખવડાવ્યું? પેમેન્ટ તો મારામાંથી કર્યું. ડેન્ટિસ્ટ પાસે જવું છે કે ફિઝિયો પાસે જવું છે? હા ભાઈ, કોઈની પાસે. ચાલ ચૂપચાપ તું. ચાલો ભાઈ, ખેંચવા લાગુ. બીજું આઈસ્ક્રીમ બી ખવડાવતા. ચાલ ભાઈ ચલો.